પંચાયતે તો એવું કીધું કે ભાઈ તમે સભ્યને મળી લો, સભ્ય કહેશે તો હું પાણી ચાલુ કરું. સભ્ય વધારે છે કે સરપંચ વધારે કામ કરે? સરપંચ એમ કેમ કહીએ કે ભાઈ સભ્યને પૂછી લો, સભ્ય એમ કે બંને રસ્તો કરવા આપો તો પાણી ચાલુ કરાવીશ ને કે પાણી ક્યારે ચાલુ નહીં થાય આવું કહે છે. અમારે શું કરવાનું? પાણી ચાલુ 10 દિવસથી પાણી કરતા જ નથી. પાણી 10 દિવસથી 5 દિવસથી પાણી આવતું નથી બિલકુલ. આવા ઉનાળાનું પાણી બંધ કરો પાણી બંધ કરી દીધું. બધાયનું પડોશરીમાં અમારે પાણી શું બંધ કરો તો અમે એમ કહે છે ના બધાયનું બંધ કરાવ્યું. કાનભાઈ એવું બધું કોણ છે કે કાનભાઈ કહે તો પાણી બંધ થઈ જાય એમ? અમને પાણી વિનાના મારવો હોય તો એ વાત કરો. એટલે સરપંચ મોટા કે સભ્ય સરપંચનો મોટો? હલાવો હોય તો એની નોકરી મૂકી જ દેવી જોઈએ. હા. કાનભાઈ છે ને તો એને હોપી દ્યો અને વેરા એને ભરશું. વિજય પરમારના સાહેબને સાહેબને બેહાડી દેવા જોઈએ તો અમે એને મળવા આવી. પંચાયત ઓફિસ બંધ અમે કરી વેરા સભ્યનું એને આવવાનું. ભરશું. કાનભાઈને અરજી પણ આપેલ છે પણ આ લોકો આપેલી છે. પાણી બંધ કરી દે. લાઈટ કાપી નાખી છે થાંભલાની કેટલા મહિનાથી તો અમને એમ થાય કે કોઈ જાતની સુવિધા નથી. કાંઈ જાતની સુવિધા નથી. મતદાન એમ કહે છે કે મત અમે આપી છીએ, અમને આપો અને અત્યારે એમ કહે છે કે નથી આ કઈ સુવિધા તમને કરી દેવી. શું કામ નથી કરી દેવી? કચરાની ગાડી નહીં, લાઈટો કાપી નાખી શેડા કેટલા 2 વર્ષથી. મત લઈ લીધો ને પછી હા મત લેવા ટાણે એમ કહે છે અમને આપજો, આમાં નાખજો મત, અમને એમ કહે છે. હવે ચૂંટાઈ ગયા એટલે પાણી બંધ કરી દીધું. આમ ચૂંટણી ગઈને આમ અમને પાણી બંધ કરી દીધું છે, લાઈટ બંધ કરી દીધું. પ્રાઇવેટ લાઈટો નાખી તો જીટી વાળા કાપી જાય તો પંચાયતની લાઈટ મળતી નથી.